સ્વાગત છે ખેડૂત મિત્રો। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે કે ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ છે તેની ઉપર અરજી કરવાનું અત્યારે ચાલુ છે અને 1/6/2026 થી અરજી કરવાનું ચાલુ છે અને છેલ્લી તારીખ વાત કરીએ તો પશુધન વીમા સહાય છે તેની છેલ્લી તારીખ છે 15/8/2026। એટલે હવે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે। આપણે સવારે જે વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર પૂરી માહિતી આપી હતી કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે પશુધન વીમા સહાય યોજના છે તેની અંદર કઈ રીતે લાભ લેવો। અત્યારના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે કે પશુધન વીમા સહાય યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી, તેના માટેના નિયમો કયા કયા છે અને કયા કઈ શરતો છે અને કેટલા પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ મળે છે, કેટલા રૂપિયાની સહાય મળવાની છે અને કઈ રીતે અરજી કરવી અને કઈ રીતે ખાતામાં પૈસા જમા થાય છે, બધી જ માહિતી આજના વિડીયોની અંદર જોવાના છે। અને જો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવે છે ખેડૂતો માટે અને પશુપાલકો માટે બધી જ યોજનાઓના વિડીયો આપણે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર અપલોડ કરીએ છીએ। તો ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોઈ પણ યોજના વિશેની તમને માહિતી ન હોય અથવા તો કોઈ પણ યોજના વિશેની માહિતી જોતી હોય તો કોમેન્ટથી કરો, જેની માહિતી અમે તમને આપશું અથવા તો તમારા કોમેન્ટનો જવાબ આપશું। આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે 15/8/2026 પશુધન વીમા સહાય યોજનાની અંદર અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે। જો તમે સવારે અપલોડ કર્યો તે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો। ફટાફટ હવે આપણે વાત કરી લઈએ કે આ યોજનાની અંદર મળતી આર્થિક સબસિડી શું છે। તો સામાન્ય જ્ઞાતિના ખેડૂતો છે તેઓ અરજી કરે, સામાન્ય પશુપાલકો, તેની અંદર તો 50% થી 70% સુધીની સબસિડી તેમને મળે છે અને અનુસૂચિત જાતિના એસટી અને એસસી વિભાગના પશુપાલક મિત્રો આની અંદર અરજી કરે તો તેમને 75% થી 85% સુધીની સબસિડી મળતી હોય છે। અને આનો એક ખાસ નિયમ છે, કોઈ પણ પશુપાલક આ યોજનાનો હેઠળ વધુમાં વધુ પોતાના 10 જેટલા દુધાળા પશુઓનો વીમો કરાવી શકે છે। 10 થી વધારે તમારી પાસે પશુ હોય તો તેનો વીમો કરાવી શકતા નથી। અને બીજો એક પણ નિયમ છે કે એક પશુનો એક વખત વીમો થઈ ગયો પછી તેમને બીજા વર્ષે લાભ મળતો નથી। હવે વાત કરવી છે યોજનાના નિયમો શું છે અને તેની પાત્રતા અને શરતો શું છે। અને ખાસ કરીને દુધાળા પશુઓ જેમ કે ગાય ભેંસ જે દુધાળા પશુઓ છે તેમના માટેની આ યોજના છે। અને ત્યારબાદ ઇયર ટેગિંગ એટલે કે ફરજિયાત છે। આપણે ઘણી ફેરી જોતા હોય છે કે ગાય ભેંસના કાનની અંદર ટેગ લગાડેલો હોય છે, તો તેવું ટેગ લગાડેલું હોવું જોઈએ છે। અને પશુની કિંમત નક્કી કરવી, તો પશુની કિંમત છે જે સરકારી ડોક્ટર આવતા હોય છે તેની અંદર પશુની કિંમત નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ ટેગ લગાડવામાં આવે છે। અને ડબલ વીમો નહીં, જે પશુઓ માટે અન્ય કોઈ સરકારી યોજનાની અંદર અગાઉ વીમો થઈ ગયેલો હોય, જે પશુ માટે અગાઉ તમે લાભ લીધેલો હોય સરકારી વીમાનો, તો તેવા પશુઓ માટે બીજી વખત આ યોજનાનો લાભ મળતો નથી। હવે વાત કરવી છે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કયા કયા કાગળિયાની જરૂર પડવાની છે। તો ફરીવાર જણાવી દઈએ કે 15/8/2026 યોજનાની અંદર અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે અને અરજી કરવા માટે તમારે ગુજરાત સરકારનું જે ઓફિશિયલ વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ, મોબાઈલ દ્વારા પણ અરજી કરી શકો છો, કોમ્પ્યુટર દ્વારા પણ અરજી કરી શકો છો અને ગામની અંદર ઓનલાઈનની દુકાન હોય તો ત્યાં જઈને પણ અરજી કરી શકો છો। તેના માટે 5 ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે। પ્રથમ આધાર કાર્ડ, જેની અંદર ખેડૂત મિત્રો અથવા તો પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર લિંક હોય તે આધાર કાર્ડ। બીજા નંબરની અંદર આવે છે પાસબુક, જેની અંદર તમે સહાય જમા કરવા માંગતા હોય તો જે તમે પાસબુક આપો તેની અંદર ખાસ તમારો જે આઈએફસી કોડ હોય અને બેંક એકાઉન્ટ નંબર છે જે સ્પષ્ટપણે વંચાય તેવો જ આપો। ત્રીજા નંબરની વાત કરવામાં આવે તો રેશન કાર્ડની ઝેરોક્ષની જરૂર પડવાની છે અને ત્યારબાદ જાતિનો દાખલો। અને 5 નંબરની વાત કરવામાં આવે તો પશુપાલનના પશુ હોય છે તેના કાનની અંદર ટેગ હોય છે તેના માટેનું હેલ્થ સર્ટિફિકેટ જે સરકારી ડોક્ટર પાસેથી પ્રમાણપત્ર સ્વરૂપે મળી જતું હોય છે। તો આ 5 ડોક્યુમેન્ટો સાથે ગુજરાત સરકારનું જે ઓફિશિયલ વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ, તેની અંદર અરજી કરવાની હોય છે। અને અરજી કરી અને લાભ કઈ રીતે મળે છે તેના વિશે માહિતી જોઈ લઈએ। તો ઓનલાઈન અરજી કરો, સર્વપ્રથમ આઈ ખેડૂતની સત્તાવાર પોર્ટલ છે તેના ઉપર જઈને અરજી કરો અને ત્યારબાદ ડોક્યુમેન્ટ જમા કરો। ડોક્યુમેન્ટમાં આપણે જે 5 ઉપર જોયા તે બધા જ ડોક્યુમેન્ટ તમે અરજી કરો ત્યારબાદ તેની એક પ્રિન્ટ ઓનલાઈન કાઢવાની હોય છે। તે ઓનલાઈન પ્રિન્ટ કાઢો, ત્યારબાદ આપણે જે 5 ડોક્યુમેન્ટ ઉપર જોયા તે પ્રિન્ટની પાછળ 5 ડોક્યુમેન્ટોને લગાડો અને તેમાં જે પશુપાલક અરજી કરતો હોય તેની સહી કરવાની હોય છે અને તેની માહિતી ભરવાની હોય છે। ત્યારબાદ આ તમારે ફોર્મ લઈને ક્યાં આપવાનું હોય છે? ગ્રામ સેવક, જે પશુપાલન ક્ષેત્રની અંદર આવતો હોય ગ્રામ સેવક, તેને તમે જમા કરાવો। ગ્રામ સેવક ન મળે તો તમારા તાલુકા ક્ષેત્રની અંદર જે પશુ દવાખાનું હોય છે જ્યાં તમે આ રસીદ અને કાગળો જમા કરાવો અને ત્યારબાદ તમારા જે યોજના છે તેનો પશુધન વીમા સહાય યોજનાનો ડ્રો થતો હોય છે। અને જો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર હોય તો
જે સરકારી ડોક્ટર આવતા હોય છે પશુ દવાખાનાના, તેના તરફથી તમારો સંપર્ક કરવામાં આવશે, અથવા તો ગ્રામ સેવક પણ તમારો સંપર્ક કરશે. તો તમને જે પશુ વીમા ધન સહાય યોજનામાં તમે અરજી કરી હોય છે તેટલા પશુનો વીમા તમને કરાવી આપવામાં આવશે, અને વેરિફિકેશન પણ કરવામાં આવે છે. અરજી મંજૂર કરવા માટે તમે ગમે ત્યારે આઈ ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકો છો. તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો છો તેની અંદર આઈ ખેડૂત ઓફિશિયલ જે વેબસાઇટ છે, તમારી અરજી સબમિટ થઈ છે, રદ થઈ છે, બધી જ માહિતી ઓનલાઈન તમને મળતી રહેશે. અને તમારું બેંક ખાતું ઓનલાઈન હોય છે તો ડાયરેક્ટ તમારા જે સહાય મળે છે ડાયરેક્ટ બેંકના ખાતામાં જમા થાય છે. અને હવે જો કોઈ ખેડૂત મિત્રો ન સમજી શક્યા હોય તો અમને કોમેન્ટ કરો, તમારા કોમેન્ટનો જવાબ આપશું અને સાદી અને સરળ ભાષામાં સમજાવી દઈએ. તો પશુધન વીમા સહાય યોજના એવી યોજના છે કે જે પશુપાલક મિત્રો તમે ગાય કે ભેંસ રાખતા હોય અને તે જો બીમાર પડે અને મૃત્યુ પામે, તો જો તમે પહેલા વીમો કરાવેલો હોય તો સરકાર તરફથી તેની પૂરેપૂરી સહાય મળે છે. અને તેના માટે તમારે હેલ્થ સર્ટિફિકેટ જે સરકારી ડોક્ટર દ્વારા તમને મળી જાય છે, અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે. અને જો તમારી આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરો, ત્યારબાદ તમારું વેરિફિકેશન થવામાં આવે છે, ત્યારે ડોક્ટર આવે છે અથવા તો જે શાખા હોય તે આવે છે, તો તે એક પશુ દીઠ તમારી પાસે અમુક પૈસા લે છે, જે ફીઝ હોય છે. અને તે પશુની ફીઝ હોય છે સામાન્ય 15% જેટલી હોય છે, બાકીના 85% જેટલા સરકારને ભોગવવાના હોય છે. પણ જો તે પશુ મૃત્યુ પામે તો, દાખલા તરીકે આપણે સમજી લઈએ, એક ઉદાહરણ તરીકે પણ સમજી લઈએ, જેથી કરીને સામાન્ય ધોરણના જે પશુપાલકો છે તે સમજી શકે. પશુધન વીમા સહાય યોજનાની અંદર આપણે અરજી કરવી હોય છે, તો આપણી પાસે માની લો કે 5 પશુઓ છે, 5 પશુઓની આપણે અરજી કરી છે, તો સરકારી ડોક્ટર અથવા તો જે તે શાખા હોય છે તે આપણા ઘરની અથવા તો પશુઓની મુલાકાત લેવા આવે, ત્યારે આપણે જે ફોર્મ ભર્યું હોય, તો એક આપણી પાસે 5 ભેંસું છે અથવા તો 5 ગાયું છે, તો તે 5 ગાયું દીઠ આપણે 250 રૂપિયા કે 300 રૂપિયા રે કે ચાર્જ ભરવાનો હોય છે. પરંતુ તે ગાય કે તે ભેંસનું મૃત્યુ થાય તો લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયાની જે આરોગ્ય હેલ્થ સર્ટિફિકેટની અંદર આપણને માહિતી હોય તે પ્રમાણે આપણને સહાય મળતી હોય છે. અને વધુમાં માહિતી આપી દઈએ કે જો યોજનાની ના ખબર પડી હોય તો તમે તમારા તાલુકા ક્ષેત્રની અંદર સરકારી દવાખાનું હોય છે અથવા તો સરકારી પશુપાલનનો ડોક્ટર હોય છે તેમની મુલાકાત લ્યો, અથવા તો જે ગ્રામ સેવક આવતો હોય તેમની મુલાકાત લ્યો, અને પશુપાલન વીમા ધન સહાય યોજના વિશે માહિતી પૂછો અથવા તો માહિતી લ્યો, જેથી કરીને તમને વધુ માહિતી મળી રહેશે. અને આ ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની માધ્યમથી જો તમને ના સમજ પડતી હોય તો તમે કોમેન્ટ કરી અમને સવાલ કરી શકો છો. તમારા કોમેન્ટનો અમે જરૂરથી જવાબ આપશું, અને તમારી કોમેન્ટ રસપ્રદ હશે તો તેના પરથી વિડીયો પણ રજૂ કરવામાં આવશે. સરકારી યોજના વિશેની માહિતી માટે જોડાયા રહો ચેનલ સાથે અને સબસ્ક્રાઇબ કરી દેજો.